નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌપ્રથમ સમાચારમાં વાત કરીએ તો રાજ્યમાં વધુ એક વરસાદનો રાઉન્ડ આવશે। બંગાળની ખાડીમાં સિસ્ટમ એક્ટિવ થતાં વરસાદની આગાહી। હવામાન વિભાગની આગાહી મુજબ 23 તારીખની આસપાસ અંદમાનમાં એક સિસ્ટમ સર્જાશે અને તે સિસ્ટમ આગળ વધશે અને તે 23 સપ્ટેમ્બર ફરી બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનશે, જેની અસરથી ગુજરાતમાં 23 સપ્ટેમ્બર બાદ ફરી વરસાદની શક્યતા જોવાઈ રહી છે। હાલ સાયક્લોનિક સિસ્ટમ સર્જવાની શરૂઆત થઈ ગઈ છે, જે બંગાળની ખાડી તરફ આગળ વધતા તે પશ્ચિમ મધ્યપ્રદેશ જશે તો ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે। તો સમાચારમાં આગળ જાણીએ તો મોદી સરકારે ખેડૂતો માટે લઈને આવી 3 નવી યોજના। પાકની ઉપજ અને આવકમાં કરશે વધારો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ખેડૂતો માટે વ્યાજબી ભાવની સુનિશ્ચિત કરવા અને ગ્રાહકો માટે આવશ્યક ચીજવસ્તુઓમાં ભાવની વધઘટને નિયંત્રિત કરવા માટે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાનને ચાલુ રાખવાની મંજૂરી આપી। આ વિસ્તરણમાં 15મા નાણાકીય પંચચક્ર દરમિયાન 2025-26 સુધી 35,000 કરોડનો નાણાકીય ખર્ચ થશે। આ નિર્ણય પર પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતોને તેના પાક માટે યોગ્ય ભાવ મળશે। તો સમાચારમાં આગળ જાણીએ તો વૈશ્વિક બજારો પાસે સોનાનો ભાવ ₹500 વધીને 76,400ના લેવલે પહોંચ્યો। ફેડરલ રિઝર્વે વ્યાજના દરમાં ઘટાડો કર્યા બાદ સતત બીજા દિવસે વૈશ્વિક સોનાએ નવી વિક્રમી સપાટી બનાવી છે, જેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનું પહેલીવાર 2,600 પ્રતિ ડોલર ઓંસને પાર ગયું છે। વૈશ્વિક પરિબળોની અસર હેઠળ સ્થાનિક સ્તરે પણ સોનાની તેજીની ચાલ યથાવત રહેતા ભાવ ₹74,000ની સપાટી વટાવી ગયા છે। અમદાવાદ ખાતે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ ₹500 વધીને 76,400 થયું હતું। ત્યારબાદ સમાચારમાં આગળ જાણીએ તો ફોનમાં જોવા મળે છે લીલી લાઇટ, તો થઈ જાવ સાવચેત। ફોન હેકિંગના કિસ્સાઓ વધી રહ્યા છે। હેકર્સ દરરોજ હેકિંગની નવી રીતો શોધતા રહે છે। આવી સ્થિતિમાં જો તમને તમારા ફોનની સ્ક્રીન પર ગ્રીન લાઇટ દેખાય છે તો સમજો કે તે અલાર્મ સિગ્નલ છે। જ્યારે એવું થાય ત્યારે તેનો સીધો અર્થ થાય કે કોઈકે તમારો ફોન હેક કર્યો છે।